કૃષ્ણ અને જય સ્વામિનારાયણ। તો જો આજે છે ને રવિવાર હતો એટલે ડભોડા દર્શન કરવા ગયા હતા અને પછી છે ને ડીમાર્ટમાં વળતા ગયા હતા। તો ડીમાર્ટમાંથી શું શું શોપિંગ કરી એ બતાવું અને ડભોડા મંદિરના દર્શનનો વિડીયો છે 2-3 ક્લિપ લીધી છે એ શોપિંગના વિડીયો પછી એ બતાવું। તો જો શું શું શોપિંગ કરી છે ને ડીમાર્ટમાંથી બતાવું। નાનું જો નાનું અહીંયા આવીને બેસી ગઈ છે એને એમ લાગે કે મારી માટે વસ્તુ લાવ્યા છે। એ દીકુ તારી માટે કોઈ નથી લાવ્યું નાનું? એ નાનું ચાનું ચાનું તો જો રસોડામાં બેઠી છે ને એમ કે રસોડામાંથી કંઈક ખાવાનું મળશે। અને પવનમાં ગયા હતા ને તો બધાનું માથું ચડ્યું છે। તો જો અહીંયા મસ્તીની આદુવાળી ચા મેળવી છે। તો જો ચા બને છે। તને શું જોઈએ છે? શું જોઈએ છે? શું જોઈએ છે ચાનું? એ ચાની નાનું શું જોઈએ નાનું? શું જોઈએ ડીકાને શું છે ને ડીમાર્ટમાંથી બતાવું। તો જો સૌથી પહેલાં તો આ ચોકોસ છે। ચોકોસનું એક લીધું છે પેકેટ। એની અંદર કેટલા પેકેટ આવ્યા છે ને 2 ને 2 4 ને 6 પેકેટ આવ્યા છે। નાનું આ બાજુ આવતી દીકા ચોકોસ લીધા છે। પછી આ છે ટાટા મીઠું 2 કિલોની થેલી છે। પછી આ ગુડ ડે બિસ્કિટ। પછી આ છે ટાટા શક્તિ આ સોડા છે ભજીયામાં નાખવાના। પછી આ તલ લીધા છે જીએમના તલ। પછી આ લંડન ડેરી ચોકલેટ લીધી છે આ કેરેમલવાળી આવે છે। પછી આ પાઉંભાજીનો મસાલો। પછી આ લિટલ આર્ટ બિસ્કિટ। પછી આ રાઈ છે એ જીએમની લીધી છે। દીક આ બાજુ આવતી મને
પછી આ છે હળદરવાળા ચણા, એટલે બહુ ખારા ના હોય પણ એમ કે આમ સ્લાઇડ ખારા હોય એટલે હળદરવાળા, પણ આમાં છે ને ગોગડા ના આવે જ્યારે ડીમાર્ટમાંથી લઈએ ને. પછી આ ચાની પત્તી છે, વાત બકરી પ્રીમિયમ લીફ ટી ફોર રીચ ટેસ્ટ. પછી આ છે દાવતના ચોખા, 1 કિલો લઈ આવ્યા છીએ. 500-500નું પેકેટ, કેમ કે 500-500નું પેકેટ એટલા માટે કે સાચવવામાં બહુ હેલા પડે. એટલું ખોલીને રાખીએ તો અંદર કંઈક જીવડું થાય, ના થાય તે થાય, આ કાંઈ માથાકૂટ નહીં. 500નું પેકેટ ખોલ્યું એટલે 2 વાર કરીએ તો પૂરા થઈ જાય. એટલે દર વખતે 500-500ના 2-4 પેકેટ લાવીએ એટલે ચાલે. દીકું રહેવા દે તો. અને આ ચણાની દાળ છે. પછી આ મગની ફોતરાવાળી દાળ છે, ઘણી બધી પડી હતી દાળ ને એવું બધું, તો કરિયાણું બધું લઈ આવેલું જ હતું એટલે આ 500 જ લીધું છે. અને આ બેસન, ગાય છાપ, એ તો ઓલવેઝ હોય જ, કેમ કે ભજીયા તો હાલતા ચાલતા બને, એટલે આ ગાય છાપ બેસન. બસ આમાં તો પૂરું થઈ ગયું. પછી આ પાવડર લીધો છે ઘીમાં, કેમ કે આ પાવડર એટલા માટે કે આ પોતાને એવું આમાં પલાળીને ધોકા મારી દઈએ ને તો બહુ ઘસી નાખે, ફટાફટ સાફ થઈ જાય. પછી આ છે પેનો, આ કઈ પેન છે દીકરા? પેન્ટોનિક. હારવાલો આપણે સમજી લેવાનું, જીવન. પછી જો આ હની લઈ આવ્યા છીએ, મધ ઝંડુનું છે. પછી આ ઈથી મેગી છે, જે બેનને બહુ ભાવે છે એટલે આ લઈ આવ્યા છીએ. 2 જ પેકેટ લઈ આવ્યા છીએ, કેમ કે વધારે લાવીએ તો વધારે ખાઈએ એટલે આ નુકસાન કરે, એટલે વધારે નથી લાવતા. અને આને જુઓ, જો આની અંદર ઘૂસે, જો નાનું ક્યાં ગઈ, જો નાનકુ, જો ક્યાં ગઈ, જો નાનું. આ શું કરે દીકરા? પછી જો આ તેલ લીધું છે, એમાં એક ઉપર એક ફ્રી આવ્યું છે. આ કયું તેલ છે? બજાજનું. હા, બજાજનું તેલ લીધું છે. પછી આ શું છે? વેસેલિન મોઇશ્ચરાઇઝર લીધું છે. પછી આ શું છે? શેમ્પૂ. આ નાઇલનું શેમ્પૂ છે. પછી આ ખાંડ લીધી છે. બસ હવે ઊભી રહો. પછી જો આ એક કપડાં ધોવાનું લઈ આવ્યા છીએ, જેન્ટિલ, એટલે આ નિરમામાં પોતા ધોવાના અને આની અંદર કપડાં ધોવાના. કપડાનું લિક્વિડ છે, મશીનમાં નાખીએ તો હાલે ને, એમને મેં હાલ આ જ વાપરી દઈશું. અને આ છે ગીર ગાયનું દૂધ છે, અમૂલનું, એ લઈ આવ્યા છીએ. અને આમ બીજું તો છાશની થેલી ને રબડી ને એવું બધું લઈ આવ્યા હતા, પણ તો વાપરી નાખ્યું છે. એટલે જો આ બધું લઈ આવ્યા હતા એ બતાવ્યું. અને આ જો નાનું શું કરે છે, નાનું કઈ રીતે તો થેલીમાં જઈને બેસી ગઈ. અને જો આટલું લઈ આવ્યા છીએ ડીમાર્ટમાંથી, અને પછી ડભોડા મંદિર દર્શન કરીને આવ્યા, વળતા ડીમાર્ટમાંથી ખરીદી કરી, અને આવીને બધા મસ્ત કરીને ચા પાણી પીધા. અને હવે આ બધી વસ્તુ ઠેકાણે મૂકશું. તો જો હવે બ્લોગનો એન્ડ કરીએ છીએ. અને અમારી ચેનલને બધા સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો, અને અમારા વિડીયોને લાઈક કરજો. અને આવજો બધા. જય શ્રી કૃષ્ણ.